નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ખજૂર પાક બનાવવાના છીએ। એમ તો બહાર પણ ખજૂર પાક મળતો હોય છે, પણ બહુ જ મોંઘા ભાવે મળે છે। આજે આપણે આ ખજૂર પાક ખાલી ખજૂર અને ડ્રાયફ્રૂટથી નહીં, પણ કંઈક હેલ્ધી રીતે બનાવીશું। શિયાળામાં જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો મેથી પાક, અડદિયા પાક કે પેજ જેવી વસ્તુઓ નથી ખાઈ શકતા, તો એમના માટે સ્પેશિયલ આ ખજૂર પાક એ રીતે બનાવીશું કે મેથી પાક, અડદિયા પાકમાં જે વસ્તુઓ નંખાય છે એ બધી વસ્તુઓ પણ આમાં એડ કરીશું। એકદમ સોફ્ટ બનશે અને આ હેલ્ધી અને એકદમ સરળ રીતે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે। ખજૂર જો ફ્રીજમાં રાખતા હોવ તો પહેલાં તો એને એક દિવસ પહેલાં બહાર કાઢી દેવા અને આ રીતે બિયા કાઢી અને નાના નાના સુધારી દેવા। જો બિયા વગરના ખજૂર લો છો તો તમારે આ સ્ટેપ કરવાની જરૂર નથી। આ રીતે બધા જ ખજૂર સુધારી અને હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકીશું। 3 મોટી ચમચી ભરી અને ઘી ગરમ મૂક્યું છે, 1 ચમચી બાકી રાખીશું। હવે 2 મોટી ચમચી ભરી અને ક્રશ કરેલો જે ગુંદરનો પાવડર છે એ લેવાનો છે। આને આ રીતે ગુંદરને તળી દેવાનો છે। જેમ જેમ ગુંદર તળાતો જશે એ ફૂલતો જશે અને એનો કલર ચેન્જ થતો જશે। અહીંયા જો તમારી જોડે ક્રશ કર્યા વગરનો ગુંદર હોય તો તમે એ પણ લઈ શકો છો, કેમ કે આને આપણે પાછળથી ક્રશ કરવાના છીએ। ગુંદર તળાઈ જાય એટલે એને એક વાડકામાં અલગ કાઢી દેવાનો છે। આ ગુંદર ચોક્કસથી ઉમેરજો, આ હેલ્થ વાઇઝ બહુ જ સારું રહેશે, હાડકાં મજબૂત કરે। હવે એક બીજા વાસણમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું। આમાં ડ્રાયફ્રૂટ શેકવાના છે। અહીંયા મેં બદામ, કાજુ, અખરોટ એ બધું મિક્સ કરી અને ડ્રાયફ્રૂટને ચોપ કરીને લીધા છે। તમારી ઈચ્છા હોય એ તમે અહીંયા ડ્રાયફ્રૂટ લઈ શકો છો। થોડા પમ્પકિન સીડ્સ લીધા છે। અહીંયા તમે મગજતરીના બીજ અને જે સનફ્લાવર બીજ આવે છે એ પણ લઈ શકો છો। બધા ડ્રાયફ્રૂટને શેકીને લેશો ને તો ખજૂર પાકમાં આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। 2 મિનિટ ડ્રાયફ્રૂટ બધા જ શેકાઈ જાય જો પછી એનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડા ક્રિસ્પી થઈ જશે। એને એક વાડકામાં અલગ કાઢી હવે આમાં ટોપરું અને થોડા ઓટ્સ શેકી દઈશું। ઓટ્સ ઓપ્શનલ છે, જો ઓટ્સની જગ્યાએ તમારે મખાના આવે છે એ ક્રશ કરીને નાખવા હોય તો પણ નાખી શકો છો। ખજૂર પાકને વધારે હેલ્ધી બનાવવા માટે હું ઓટ્સ એડ કરી રહી છું, પણ જો તમારે ઓટ્સ અને મખાના ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। આને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું અને નારિયેળનું છીણ તૈયાર મળે છે એ નથી લેવાનું, જે સૂકું ટોપરું મળે છે એને છીણીને લેવાનું છે। હવે જેમાં ગુંદર તળ્યો હતો એ જ કડાઈમાં આપણે ખજૂર શેકવાનો છે। 600 ગ્રામ જેટલો ખજૂર આ રીતે સુધારીને લીધેલો હતો। હવે આને 6 થી 7 મિનિટ માટે ધીમા તાપે શેકવાનો છે। અહીંયા તમને જો થોડું ઘી ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો, પણ તાપને એકદમ ધીમો જ રાખવો। જો થોડો ફાસ્ટ તાપે તમે આ શેકવા જશો ને તો નીચેથી બધું જ ખજૂર ચોંટવા લાગશે, એટલે થોડું ધીરજ અને શાંતિથી કામ લેવું અને આ રીતે વચ્ચે વચ્ચે ભાંગતા જવું ખજૂરને અને આ રીતે હલાવતા હલાવતા શેકતા જવું, જેથી કરીને ખજૂર નીચે ચોંટે નહીં। અહીંયા તમને લાગે તો 1 ચમચી જેટલું તમે દૂધ નાખી શકો છો, પણ જ્યાં સુધી આની એકદમ માવા જેવી થિકનેસ ના થઈ જાય ને અને આ કઢાઈને છોડવા ના લાગે ને ત્યાં સુધી આપણે ખજૂરને શેકવાનો છે। જુઓ, આ રીતનું એકદમ માવા જેવું ખજૂર થઈ જાય ને હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું અને આને ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું। હવે આપણે જે ગુંદર તળીને રાખ્યો હતો એ એક મિક્સચરમાં લઈ લેવાનું છે અને ઓટ્સ અને ટોપરું શેકીને રાખ્યું હતું એ પણ લઈ લેવાનું છે। હવે એને ક્રશ કરી અને આવી રીતે અધકચરો પાવડર બનાવી દઈશું। એકદમ ઝીણો બારીક પાવડર નથી બનાવવાનો, જે આપણે ખજૂર શેકીને મૂકેલો છે માવો એમાં આને મિક્સ કરવાનું છે। એના પહેલાં આને એકદમ ધીમા તાપે ચાલુ કરી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખીશું। હવે ધીમા તાપે આ ખજૂરના માવામાં ટોપરું, ઓટ્સ, ડ્રાયફ્રૂટ અને ગુંદર બધું મિક્સ કરી અને થોડો ગંઠોડા પાવડર, થોડો સૂંઠ પાવડર અને થોડો ટેસ્ટ માટે ઇલાયચીનો પાવડર નાખી દઈશું। હવે આ બધી વસ્તુને ખજૂરમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે। આ રીતે એકદમ ધીમો તાપ રાખી અને ખજૂરમાં બધી વસ્તુને મિક્સ કરવું એ ખૂબ જ સરળ રહેશે। જો નીચે ઉતારી દેશો અને ખજૂરનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જશે ને તો થોડી મિક્સ કરવામાં તકલીફ પડશે, એટલે આ રીતે ગેસ ઉપર જ બધી વસ્તુને મિક્સ કરી દો। આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય હવે આપણે આને ઠારીશું। ખજૂર પાકને ઠારવા માટે મેં અહીંયા લંબચોરસ પ્લેટને થોડી ઘીથી ચીકણી કરી લીધી છે। હવે આમાં ખજૂર પાકનું બધું મિશ્રણ લઈ લઈશું।
જરૂરી નથી કે તમારે આવી પ્લેટ જ વાપરવી, તમે થાળીમાં પણ ઠારી શકો છો, પણ બધા જ પીસ સરસ રીતે ચોરસ ઉતરે એટલા માટે મેં આ પ્લેટનો ઉપયોગ કર્યો છે. આ રીતે વાડકીની મદદથી આને એકદમ સપાટ કરી દઈશું અને હવે થોડો ઉપર ડ્રાયફ્રૂટનો ભૂકો નાખીશું, જેમાં મેં પિસ્તા અને બદામની કતરંગ કરીને રાખી છે એ આ રીતે હું નાખી દઈશ અને પાછું એક વખત વાડકીની મદદથી આને દબાવી દઈશું એટલે કતરંગ પીસ કરતી વખતે ઉપરથી નીકળી ના જાય. 3 કલાક ઠંડો થઈ ગયા પછી આ રીતે હવે એના પીસ કરી દઈશું. ચોરસ પીસ કરી અને બધો જ ખજૂર પાક સારી રીતે એક ચોખ્ખા ડબ્બામાં ભરી અને તમે બહાર 1.5 મહિના માટે રાખી શકો છો. આ બગડશે નહીં. બહારના ખજૂર પાક કરતાં ઘરે બનાવેલો આ ગુંદર અને ટોપરાવાળો ખજૂર પાક બહુ જ હેલ્ધી રહે છે અને ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટને જે ખાંડ અને ગોળ નથી ખાઈ શકતા એમના માટે તો આ જો ખજૂર પાક ખાશે ને એક પીસ રોજ તો એમના હાડકાં મજબૂત થશે અને બીજા અન્ય બેનિફિટ થશે એ તો અલગ છે. એટલો ટેસ્ટી બને છે ને કે છોકરાઓ રોજ એક પીસ સામેથી માંગીને ખાશે અને સોફ્ટ અને બિલકુલ દાંતમાં ચોંટશે નહીં, કેમ કે આપણે આમાં ઓટ્સનો ભૂકો નાખ્યો છે. તો આ હેલ્ધી ખજૂર પાકને એક વખત મારી રેસિપીથી ઘરે ચોક્કસ બનાવીને જોજો. જો તમને આ રેસિપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.